મહેસાણા જિલ્લાના મહેસાણા શહેરમાં રાધનપુર 4 રસ્તા નજીક 4 દિવસ પૂર્વે બનેલી ટ્રેલર અકસ્માતની ઘટનામાં નવો વળાંક આવ્યો છે। પ્રાથમિક તપાસમાં અકસ્માત માનવામાં આવેલી આ ઘટના આત્મહત્યા હોવાનું બહાર આવ્યું છે। મળતી માહિતી મુજબ રાધનપુર ચોકડી પર ઝડપે પસાર થઈ રહેલા ટ્રેલર નીચે ચગદાઈ જવાથી એક યુવકનું મોત થયું હતું। મૃતકની ઓળખ ઉત્તર પ્રદેશના બદાयूं જિલ્લાના રહેવાસી સત્યપાલ આત્મુજ બાબુરામ તરીકે થઈ હતી। બનાવ બાદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। ઘટનાની તપાસ દરમિયાન બી ડિવિઝન પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ચેક કરવામાં આવ્યા। ફૂટેજમાં યુવક પોતે જ પૂર ઝડપે જઈ રહેલા ટ્રેલર આગળ દોડી જતો અને નીચે પડતો જોવા મળ્યો। આ દ્રશ્યો સામે આવતા સમગ્ર મામલો અકસ્માતનો નહીં પરંતુ આત્મહત્યાનો હોવાનું સ્પષ્ટ થયું છે। પોલીસે અકસ્માતનો ગુનો રદ કરી આત્મહત્યાની દિશામાં વધુ તપાસ શરૂ કરી છે। મૃતક યુવક ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી છે। વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્યા ટીવી ન્યૂઝ મહેસાણા।